નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઝારખંડ ખાતે યોજાનારી 34મી નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે રવાના થયા હતા. ઝારખંડ ખાતે યોજાનારી 34મી સબ જુનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટ 28મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ટુર્નામેન્ટ યોજાનારી છે, જેમાં દેશભરમાંથી ખેલાડીઓ ભાગ લેનારા છે. તેમાં ગુજરાતના 30 ખેલાડીઓ અને 4 કોચ અને કુલ 34 જેટલા લોકો વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે રવાના થયા હતા. જેમાં ખોખો ફેડરેશન ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ સભ્ય સંતોષ ગુરુએ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સબ જુનિયર ઝારખંડ ખાતે યોજાવાની છે. 28થી 2 તારીખ સુધી ટુર્નામેન્ટ છે. આપણા ગુજરાતની ટીમ આજ રોજ વડોદરાથી રવાના થઈ રહી છે. 27 તારીખે ઝારખંડ પહોંચશે. 28થી ટુર્નામેન્ટ ચાલુ થશે. કુલ ટોટલ સંખ્યા કોચ, મેનેજર, પ્લેયર્સ 15, બોયઝ ગર્લ્સ 15-15, ટોટલ 34 જણા જવાના છે. સબ જુનિયર અંડર 14. તે 33 નેશનલમાં 5મો નંબર આવ્યો હતો. આ વખતે બીજો ત્રીજો નંબર આવે એવી અમને આશા છે. ટીમ સારી છે ગુજરાતની. દરેક ડિસ્ટ્રિક્ટમાં ખૂબ મહેનત કરે છે. સરકાર, DLSS-વાળા બી છોકરાઓ છે. સરકાર બી બહુ ધ્યાન આપે છે અને છોકરાઓ સારું પરફોર્મન્સ કરતા જ હોય છે. સરકારની હજી કંઈ તમને લાગે? સપોર્ટ તો જોઈએ સરકારનો. અને જે છોકરાઓ છે એ બધા મિડલ ક્લાસથી આવે છે ખોખો ગેમમાં, અને સરકાર મદદ કરતી જો DLSS કરીને બધી સંસ્થાઓ હોય છે, બધી સ્કૂલોમાં ભણતર બધું સરકાર કરે જ છે. એ સારી જ થોડું વધારે ધ્યાન આપે તો વધારે સારું. ગુજરાતમાં નેશનલ રમેલા છોકરાઓને હમણાં ઇન્ટરવ્યૂ પોસ્ટમાં બી થયા હતા, પણ એ કારણસર રદ કરવામાં આવ્યા. રમેલા પ્લેયર, ઇન્ડિયા રમેલા પ્લેયર, અર્જુન એવોર્ડ્સ પ્લેયરને સ્પોર્ટમાં કયું બી સ્પોર્ટ હોય, એવું નહીં ખોખો, કયું બી સ્પોર્ટ હોય એને નોકરી મળવી જ જોઈએ સ્પોર્ટમાં. ખોખોની રમત છે. ઝારખંડ રમવા જઈ રહ્યા છીએ. અમે બહુ ખૂબ મહેનત કરેલી છે. 1લો નંબર ગોલ્ડ મેડલ લેવાની આશા છે. સવારે 2 કલાક ને સાંજે 4 કલાક. સમય ત્યાં બતાવશું અને ગોલ્ડ મેડલ લેવાની ખૂબ અમે મહેનત કરશું. સારા ખેલાડી હતા એટલે અમને ખોખોનું સિલેક્શન કર્યું અને સબ જુનિયર નેશનલ છે એટલે રમવા જઈ રહ્યા છીએ. જ્યારે અમે થોડું રમતા હતા અને સિલેક્શન કરવા મળ્યા એટલે અમને ખૂબ આનંદ આવ્યો, એટલે અમને સિલેક્શન કર્યું.